ઘેર ઘેર ગાય પાળો સાથે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક એવી પાદરા તાલુકાની એકલબારા ગામે આવેલ જે દરગાહ છે, જે કયામુદ્દીન ચિશ્તી બાવાની દરગાહ ખાતે ઉર્સની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો સહિત મુસ્લિમ સમાજના તમામ લોકો સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પાદરા તાલુકાના એકલબારા ગામે આવેલ કયામુદ્દીન ચિશ્તી બાવાની દરગાહે 2 દિવસીય પરંપરાગત ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ઘેર ઘેર ગાયો પાળવાનો સંદેશો આપતી અને હિન્દુ મુસ્લિમની એકતા સ્વરૂપ 355 વર્ષ ઉપરાંતથી ચાલતી પરંપરા ઠાકોર સાહેબના વંશજોએ આજે પણ ચાલુ રાખી હતી। આ ઉજવણીમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જ્યાં ઠાકોર પરિવારના જસપાલસિંહ પઢિયાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, સાથે સમગ્ર ગામના લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી। મુહર્રમ સાજદા નસીન પીર સૈયદ કયામુદ્દીન ચિશ્તી મોટા મિયા ચિશ્તી સાહેબ ઘેર ઘેર ગાયો પાડો અને એક સંપ અને ભાઈચારાનો બોધ આપતા હતા। એકલબારામાં હજરત શાહ દાદા કયામુદ્દીન બાવા ચિશ્તીનો 2 દિવસીય ઉર્સ મેળો સંપન્ન થયો હતો। ઉલ્લેખનીય છે કે પાદરા તાલુકાના મહીકાંઠા વિસ્તારમાં મહી નદીના તટે આવેલ એકલબારામાં 355 વર્ષ જૂની કયામુદ્દીન ચિશ્તી બાવાની દરગાહ આવેલી છે, તેમાં હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરો અહીંયા આવતા હોય છે। ઘેર ઘેર ગાયો પાડો અને હિન્દુ મુસ્લિમની એકતા પ્રતીક સમાન એકલબારા ગામની હજરત શાહ કયામુદ્દીન ચિશ્તી સાહેબ દરગાહે ઉર્સ નિમિત્તે સંદલ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। પાદરાના એકલબારા ગામ ખાતેના ઉર્સ વર્ષે સંદલ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। યોજાતા ઉર્સમાં હજારો ભક્તો દૂર દૂરથી આવતા હોય છે। પરંપરાગત દર વર્ષે દરગાહ ખાતે સંદલમાં દાદા સાહેબ ઠાકોરનો પરિવાર પણ હાજરી આપતો હોય છે, જેઓના પરિવારના જસપાલસિંહ પઢિયાર પૂર્વ ધારાસભ્ય જેઓ છે સહિત તેઓનો પરિવાર પણ હાજરી આપતો હોય છે, જેમાં અનેક વર્ષ ઉપરાંતથી ચાલતી આવતી પરંપરા આજે પણ યથાવત છે અને બંને સાથે મળીને સંદલમાં જોડાતા હોય છે। કોમી એકતા અને ઘરે ઘરે ગાયો પાડોના સંદેશ સાથે ઉર્સની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે, જેમાં રાજ્ય અને જિલ્લાભરમાંથી હજારો ભક્તો અહીં આવતા હોય છે। આ પ્રસંગે ખાસ માંગરોળ સુરતના ગાદીપતિ હાજી પીર સૈયદ કદરુદ્દીન કયામુદ્દીન ચિશ્તી સાહેબ આવી પહોંચી ઠાકોર પરિવારના મંડપે આવી પહોંચ્યા હતા, જ્યાં બંને પરિવારો સાથે મિલન થયું હતું અને ઉર્સની તમામ રીત રસમ પૂર્ણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ગાદીપતિ એ સૌને આવકાર્યા હતા અને બાવાની દરગાહ પર ચાદર ચઢાવવામાં આવી હતી। આજે વડોદરા પાદરા તાલુકામાં એકલબારા ખાતે હજરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તીનો સંદલ અને ઉર્સ ઉજવાઈ રહ્યો છે। 350 વર્ષની પરંપરા મુજબ બાવા ફરીદ શકરગંજ ચિશ્તિયાના સિલસિલાથી આ ઉર્સ ઉજવાઈ રહ્યો છે, જેની પરંપરામાં એકલબારાના ઠાકોર દાજી ઠાકોર અને અમારા વડવાઓ તે કયામુદ્દીન દાદાના વંશજ 9 પેઢી આજે મારા સુધી દાજી ઠાકોરથી જસપાલ ઠાકોર સુધી અને કયામુદ્દીન દાદાથી કદીર પીરઝાદા સુધી આ જે સિલસિલો છે એ સિલસિલામાં પરંપરા મુજબ કોમી એકતા, ઘેર ઘેર ગાય પાડો, અહીંયા જ મોરારી બાપુએ તુલસીનું પાન આપ્યું હતું અને અહીંયાથી ગૌશાળા શરૂ થઈ અને પિંગલવાડામાં દરગાહના નામે ગૌશાળા ચાલે છે। હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોમી એકતાનો મેસેજ અહીંયા આપવામાં આવે છે। અહીંયા આદિવાસી ભજન મંડળીઓ હોય છે અને મોટા મિયા માંગરોળની ગાદીના નામે આ અમારો આખો સિલસિલો ચાલી રહ્યો છે। આ સિલસિલામાં આજે હજારો માણસો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આવ્યા છે। આ સંદલ અહીંયાથી ઠાકોર સાહેબના માંડવે જશે, ઠાકોર સાહેબ એ સંદલને સાથે રાખશે અને અમે બધા ભેગા થઈને આ સંદલ ચડાવશું। અમારો એક જ મેસેજ છે, આ દેશની પ્રગતિ થાય, કોમી એકતા રહે અને જે પરંપરા મુજબ લોકો ધાર્મિક આસ્થા લઈને આવે છે એ આસ્થા મુજબ ચિશ્તિયા સિલસિલામાં આવેલા લોકોને અમારા આશીર્વાદ છે, કયામુદ્દીન દાદા ચિશ્તીના આશીર્વાદ છે અને આ જ રીતે આપ સૌ અહીંયા આ એકલબારામાં ખૂબ સારી રીતે કોમી એક સાથે આપની ધાર્મિક આસ્થા સાથે આવો। આપ સૌનું સ્વાગત છે। ધન્યવાદ।
વર્ષોની પરંપરા મુજબ એકલબારા દાદા શાહ ચિશ્તી કાયમુદ્દીન જીની દરગાહ ઉપર પરંપરાગત આજે ઉર્સ અને સંદલનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા દાદાના દર્શનાર્થે અને સંદલમાં ભાગ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. વર્ષોની પરંપરા મુજબ એકલબારા ગ્રામજનો ઠાકોર સાહેબના પરિવારમાંથી તમામ સાથે ગ્રામજનો પણ અહીંયા બાબા સાહેબના સંદલનું સ્વાગત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. ત્યારે ઠાકોર પરિવાર સાથે દાદાના પરિવારમાંથી અહીંયા અત્યારે સજ્જનાસિંહ તરીકે કદીર પીરજાદા છે, તેઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે. સૌ સાથે મળીને અહીંયા સંદલ લઈને નીકળીશું અને દરગાહમાં જઈને દાદા બાબા સાહેબને જે સંદલ ચડાવવાનો જે કાર્યક્રમ છે એને આગળ વધારીશું.